ગુજરાતી ફિલ્મ જલસોની ટીમ પહોંચી ભાવનગર. આગામી 13 જૂને રિલીઝ થતી આ પારિવારિક ફિલ્મ વિશે વધુ જાણકારી ફિલ્મના કલાકારો અને ડાયરેક્ટરે આપી હતી. ફિલ્મની જો વાત કરીએ તો જલસો એક કુટુંબ કથા છે, જેમાં જુદા જુદા ભાવાત્મક સંઘર્ષો, પ્રેમ ભર્યા સંબંધો અને શ્રદ્ધાના ધોરણે આગળ વધતી વાર્તા છે. અને ફિલ્મનું નિર્માણ સાહબ રાજ નાહાટા દ્વારા કરવામાં આવ્યું. દિવ્ય દર્શન રાજીવ એસ રોહિયાએ કર્યું હતું અને ફિલ્મના નિર્માતા અને ડાયરેક્ટર હિન્દી ભાષી છે. તેમણે છતાં ગુજરાતી પરિવાર અને સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારના કોઈ પણ એક સભ્ય ઉપર મુસીબત આવે તો તેનો સામનો કરવા આખું કુટુંબ ઊભું રહી જાય તે બખૂબી બતાવવામાં આવ્યું. આ પહેલા પણ નિર્માતા અને ડાયરેક્ટર દ્વારા બધી ઉંમર માટેના પ્રેક્ષકો માટે ફિલ્મો બનાવી ચૂક્યા છે. ફિલ્મમાં પૂજા જોશીએ આસ્થા તરીકે એક વિદેશથી પરત ફરતી યુવતીના પાત્રમાં છે અને જે લગ્ન પ્રસંગે ગુજરાતમાં આવે છે. તેની સામે ભાવિન ભાનુશાલી અર્પણ, જે એક શાંત અને પ્રેમાળ યુવક તરીકે જોવા મળે છે અને બંને વચ્ચેનો સંબંધ કઈ રીતે ઊંડાણ પામે છે, એક અંધારેલો વળાંક કેમ બધું બદલાવી નાખે છે. ફિલ્મની અન્ય કલાકારો અરુણા ઈરાની અને હિતેન તેજવાણી નાબાઈ MBBSમાં ડોક્ટર રુસ્તમ રોલમાં ખૂબ જ નામના મેળવી હતી અને તેઓ પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. સાથે સાથે ધર્મેશ વ્યાસ તેમજ હેમાંગ દવે, સોનાલી દેસાઈ તેમજ છાયા વોરા તેમજ હંસી પરમાર તેમજ ઉત્સવ નાયક તેમજ ઈશિકા તેમજ પ્રીતિ ગોસ્વામી તેમજ જય પટેલ, નીરવ પટેલ વગેરે કલાકારોએ ફિલ્મમાં અમૂલ્ય ભાગ ભજવ્યો છે. આગામી 13 જૂને રિલીઝ થતી ફિલ્મ જલસોમાં ગુજરાતની સંસ્કૃતિ અને સ્થળોને સુંદર રીતે ચિતરવામાં આવ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. બસ એ જ કે જલસો જોવા જજો અને જલસો કરજો. ખરેખર બહુ મજા આવશે. પૈસા વસૂલ થઈ જશે. તમે તો મારા પોતાના છો. 40 વર્ષથી મને પ્રેમ આપતા આવ્યા છો, એટલે મારો તો હક બને છે મારા ઉપર કે હું તમને હકથી કહી શકું કે થિયેટરમાં જઈને જોજો, આખા કુટુંબને લઈને જોજો. જોઈન્ટ ફેમિલી કેટલું મહત્વ ધરાવે છે એ તમને પાછું યાદ આવી જશે. તો પ્લીઝ ગો. બહુ જ સુંદર, બહુ મોટી ફિલ્મ, બહુ કલરફુલ ફિલ્મ જે ઘણા વખત પછી આવી રહી છે, તો યુ મસ્ટ વોચ. હાજી, હેલો, મારું નામ છે પૂજા જોશી. 13 જૂને અમારી મસ્ત મજાની પારિવારિક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે જલસો. બધા પ્રેક્ષકોને જોવાની ખૂબ જ મજા આવશે એની ગેરંટી હું આપું છું. ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ અમે લોકોએ બનાવી છે. નાના બાળકથી લઈને મોટા લોકો સુધી બધા લોકો આ ફિલ્મ જોઈ શકે છે. આજકાલ એક નવો કોન્સેપ્ટ નીકળ્યો છે ન્યુક્લિયર ફેમિલીનો, પણ જોઈન્ટ ફેમિલીમાં રહેવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ તમને આ ફિલ્મમાં ખબર પડશે. જ્યારે ફેમિલીના એક મેમ્બર પર મુસીબત આવે અને આખું ફેમિલી સાથે મળીને એ મુસીબતને સોલ્વ કરે, સાથે મળીને તમારી સાથે ઊભો રહે, એની ઇમ્પોર્ટન્સ તમને આ ફિલ્મમાં જોવા મળશે. એની સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ છે, મસ્ત મજાની કોમેડી છે, લવ સ્ટોરી છે અને સરસ મજાના ગીતો પણ છે. આજે જ અમારો જલસોનો ટાઇટલ ટ્રેક રિલીઝ થયો છે, એ ગરબો છે. એ પણ પ્રેક્ષકોએ બહુ જ એ લોકોએ બધાએ વખાણ કર્યા છે કે સરસ મજાનો ગરબો રિલીઝ થયો છે. અને દ્વારકાધીશજીની એક આરતી પણ છે. એ સરપ્રાઇઝ એલિમેન્ટ છે. ટ્રેલરમાં કદાચ તમે નાની મસ્તી ઝલક જોઈ હશે એની. એટલે એ બધું જ એક આમ ફૂલ પેકેજ ફિલ્મ કહીએ ને એવી ફિલ્મ છે, એટલે જરૂરથી જોવા જવાય. ટ્રેલરમાં એવું જોવા મળે છે કે ભાઈ સંસ્કાર હું નથી ભૂલ્યો. વોટ ડઝ ઇટ મીન? એટલે એવું છે કે ગુજરાતી છોકરી ક્યારે પોતાના સંસ્કાર તો નથી જ ભૂલતી. એ પોતાના પરિવાર સાથે રહે કે પછી અબ્રોડમાં એકલી રહેતી હોય, ત્યાં ભણવા ગઈ હોય, જે પણ હોય, એ સંસ્કાર જે પરિવારે આપ્યા હોય ને એ ક્યારે નથી છૂટતા. અને એ જ આ તમને ફિલ્મમાં જોવા મળશે. હું અબ્રોડ ગઈ છું ભણવા માટે. ત્યાં મને બહુ જ ફ્રીડમ મળી છે. બોલ્ડ કિસ્મનો કિરદાર છે ત્યાં, પણ એ સંસ્કાર ક્યારે નથી ભૂલી. એવું કોઈ જ ખોટું કામ નથી કરતી જેનાથી પરિવારે માથું ઝુકાવવું પડે, એવું કંઈ જ નથી એ ફિલ્મમાં. પણ જ્યારે ઇન્ડિયા પાછી આવે છે અને એની ઉપર જ્યારે મુસીબત આવે છે ત્યારે લોકોને ખબર પડે છે કે યસ, સંસ્કારી તો છે જ છોકરી અને ફેમિલી આખો સપોર્ટ એટલે કરે છે એને.